જે વખતે દયાનંદ સરસ્વતીએ આર્ય ધર્મની જ્યારે સ્થાપના કરી અને દયાનંદ વર્ષો પહેલા આપ જાણો છો દયાનંદ સરસ્વતીએ અને એમણે ગાયોને બચાવવા માટે એમણે એક આખી ઝુંબેશ ઊભી કરેલી। ટૂંકમાં આ વાત સમજાય છે એટલે આપણે કદાચ હિન્દુ હોય કે મુસલમાન હોય કોઈ જ્ઞાતિ હોય એમને ક્યાંક સમજવામાં ભૂલ નથી થઈ ને આપણને કોઈ બેવકૂફ નથી ને બનાવી ગયું એટલે હું આ દાખલો દઉં છું। હા, આપ તો બધા ભણેલા છો, પણ દયાનંદ સરસ્વતીએ જ્યારે આર્ય ધર્મની સ્થાપના કરી અને ગાયોને બચાવવાની એક એવડી મોટી ઝુંબેશ ઉપાડી હતી, તેથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બધા મળી અને ગાયો બચાવો ભારતમાં, કારણ કે ગાય હોય તો ધરતીનું અસ્તિત્વ રહેવાનું છે, નકર નથી રહેવાનું। એવડી મોટી ઝુંબેશ ઉપાડેલી સાહેબ। અને એ વખતે અંગ્રેજોને અહીંયા બરાબર બોલા અને એમાં અહીંયાથી રાણી વિક્ટોરિયાને એક અંગ્રેજનો એનો વડા હતો ને એમણે કાગળ લખ્યો હતો કે અમારે ભારત ઉપર પૂર્ણ આપણે રાજ કરવું છે ને એ થતું નથી અને ભારત આખો એક થતો જાય છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બધા એક થતા જાય છે, તો શું કરવું? અથવા તો અમને જાજી સેના ઇંગ્લેન્ડ થી મોકલો, નહીતર અમે જીતી નહીં શકીએ। રાણી વિક્ટોરિયાએ કીધું કે આ બાજુ હિટલર સામું લડવું અમારે, આ બાજુ ન્યા સેના મોકલવી, બધું ભેગું નહીં થાય, તમે એક કામ કરો, હવે ભારતમાં બુદ્ધિથી કામ લ્યો, દારૂ ગોળાથી બંદૂકોથી નહીં તરવારીથી નહીં બુદ્ધિથી કામ લ્યો। એવું છે કે હા, કે શું કરવાનું કે આમ નહીં નામ કરવાનું છે। અને ઇંગ્લેન્ડ થી સીટી હામી રાણી વિક્ટોરિયાની આવી અને એ અંગ્રેજોએ બધાએ મળીને આપણા ઉપર કર્યું। એ શું કર્યું એ હું ટૂંકમાં કહીને પછી મારે જે આપને કેવું છે, એમણે એવું કર્યું કે એ વખતે ગાયોના કતલખાના શરૂ કરાવ્યા, ગાયો કાપવાના। કોણે? અંગ્રેજોએ। ખાસ સાંભળજો, આમાં આ બહુ કોઈને બહુ મનમાં રહી જાય તો હોય કે અમને છેતરી ગયા છે એટલે કહું છું, અંગ્રેજો છેતરી ગયા છે, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય એટલે હું આ વાત કરું છું। અને એમણે કતલખાના ચાલુ કર્યા, કતલખાનામાં ગાયું કપાવવાનું શરૂ કર્યું। ગાયુંનું મીટ કતલખાના કોના? અંગ્રેજોના। ગાયુંનું માંસ કોણ ખાય? અંગ્રેજો। માંસ ક્યાં જાય? મીટ ક્યાં જાય? વિદેશમાં। પણ કતલખાનામાં ભરતી મુસલમાનોને મીડિયા કરવા, એ કે મુસલમાન છે એટલાને બધા, કારણ કે એને પગાર દઈએ એટલે એને એનું કામ કરવાનું છે, મુસલમાનોને ભરતી કરો કતલખાનામાં, બધા મુસલમાનોને જ ભરતી કરો। એટલે મુસલમાનોને જ કે ભાઈ નોકરી જોઈ તો હા, તો આ કામ કરવાનું છે। હવે ઈ કે અમારી તો નોકરી છે તો અમે કરી। હવે મુસલમાન કતલખાનામાં ગાયું કાપવા, કતલખાના કોના? અંગ્રેજોના। મીટ કોણ ખાય? અંગ્રેજો। કાપે કોણ? ગાયું મુસલમાન। શું કામે? નોકરીમાં રાખ્યા એને। અને ઈ ગાયું મુસલમાન કતલખાનામાં કાપતા હોય સમગ્ર ભારતમાં, એના ફોટા બ્લેકિંગ વ્હાઇટ, એ વખતે બ્લેકિંગ વ્હાઇટ ફોટા પાડ્યા અને ઈ ફોટા લઈ અને પછી પોસ્ટર બનાવીને બધે ચોકુમાં લગાડ્યા અને માથે લખ્યું કે હિન્દુના દીકરાઓ જોઈ લ્યો, મુસલમાનો તમારી માં ગાયને કાપે છે। આ અંગ્રેજોએ કર્યું છે, બહુ મોટી છેતરાય છે આપણને। એટલે હું કહું છું, કોઈને હોશિયારી મનમાં રહેતી હોય હિન્દુ મુસલમાનને કે અમે આમ, એટલે હું આ વાત કરું છું। એમણે પોસ્ટરો લગાવ્યા, ઉપર લખ્યું કે હિન્દુ જુઓ, મુસલમાનો તમારી માં ગાયને કાપે છે। અને આ બાજુથી હિન્દુએ તરવાર્યું કાઢ્યું, આ બાજુથી મુસલમાનોએ તરવાર્યું કાઢ્યું। એ તેદીથી હજી સુધી બહરાટીયું બોલતી આવે છે, હવે તો સમજી જાવ અંગ્રેજો બધાડી ગયા છે, હવે તો સમજી જાવ। એટલા માટે હું આ વાત કરું છું। હા, પછી તમે ભણવાની છૂટ છે, બહુ ભણજો, પણ શિક્ષણ ગમે એટલું હોય ને માથે જતા તમે આતંકવાદીમાં ભળીને બમગોળા બનાવવાનું શીખો તો તમારા શિક્ષણમાં ને તમારી જનેતામાં ધૂળ પડી છે, એથી વધારે શું કેવું ભલામાં। એટલે કહેવાનો અર્થ મારો એ શિક્ષણ બહુ જરૂરી છે, પણ શિક્ષણ આ સંસ્કાર નહીં હોય તો 2-3 વર્ષ પહેલા એક મીડિયામાં આવેલી વાત, એક મોટા શહેરમાં બનેલી ઘટના કે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ચોથા માળે કૂતરાને લઈ ગયા અને ત્યાંથી કૂતરાને પગ પકડીને ઘા કર્યો અને વિડીયો બનાવ્યો। શું કામે વિડીયો બનાવ્યો? વ્યૂ વધારે મળે એટલે। હવે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ વ્યૂ વધારે મળે એના માટે થઈ અને ચોથા માળેથી કૂતરાનો ઘા કરતા હોય। આ ભણતર કરતા ગીરમાં કચ્છમાં વહી આવો, ભેવું સારશું તોય નહીં બગડવા દે, એટલી સંસ્કૃતિઓ અમારી પાસે છે।